આજે આપણે ફેસ વોશ પાવડર બનાવવા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે આપણે બધી વસ્તુ મેઝરમેન્ટ કરીને લઈ લીધેલી છે. આપણે 13 વસ્તુ લીધેલી છે અને આપણે હળવે હળવે બધી મિક્સ કરીશું. અલગ અલગ આપણે પહેલાં રાખીએ છીએ કારણ કે મિક્સિંગમાં પ્રોબ્લેમ ન આવે. ઓકે, પ્રોપર મિક્સિંગ થવું જોઈએ. હવે આપણે આને એકદમ ઝીણી શીવથી ચાળી લઈશું. પ્રોપર મિક્સિંગ થઈ જાય અને બરાબર ડિસ્ટ્રીબ્યુશન પણ થઈ જાય. આપણે બીજો પાવડર રાખેલો હતો તેને શીવ કરી લઈએ છીએ. બધો જ પાવડર આપણે ચાળી લીધેલો છે. તમારે માસ્ક પહેરવું ફરજિયાત છે. તમારા બધા જ પાવડર એકદમ ડ્રાય હોવા કમ્પલસરી છે. આપણું મિક્સર કરી દીધું છે અને આ ફેસ પાવડર યુઝ કરવા માટે હવે રેડી છે. આપણે ચેકઅપ કરવા જઈ રહ્યા છીએ. હવે આપણું ફાઇનલી ચેકઅપ ચાલે છે. માઇલ્ડ ફોર્મ થાય છે, એકદમ પરફેક્ટ, બધી જ સ્કિન માટે સુટેબલ. પણ એટલા સોફ્ટ ને બ્રાઇટ થઈ ગયા છે તો વિચારો તમારો ફેસ કેટલો સોફ્ટ ને બ્રાઇટ થઈ ગયો. એમાં મને ટાઈમ નથી, આમાં 2 કલાક જતો રહ્યો છે તો હું અને ડાયરેક્ટ જારમાં જ ભરી દઉં છું. પેકિંગ પછી કરીશ. આપણો પાવડર બનીને રેડી થઈ ગયેલો છે. 1 kg બન્યું છે અને આ જસ્ટ 4 દિવસ પહેલાં જ 1 કિલો બનાવેલો હતો એ સેલ થઈ ગયો છે. જો તમારે ઘરે જ પાવડર બનાવવો હોય તો એનું માપ બેલેન્સ રાખવું બહુ જરૂરી છે. pH મેન્ટેન રાખવું બહુ જરૂરી છે, તો જ તમારી સ્કિનને સુટેબલ થશે.